બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેના કારણે તેની આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિ મજબૂત અને તીવ્ર બનતી જોવા મળી છે. સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી પણ જોવા મળી છે. તે ઉપરાંત ઉત્તર ભારતના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમનું સંક્રમણ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનેલું જોવા મળ્યું છે. એમ હાલ 3 સિસ્ટમો સક્રિય જોવા મળી છે, જેમાં એક સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાં, બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અને ત્રીજી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી જોવા મળી છે. આ 3 સિસ્ટમની અસરો ભારતના અનેક વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને અનુરૂપ અનેક વિસ્તારોની અંદર હાલ વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે હવે બદલાવ આવતો જોવા મળી રહેલો છે. ઓમાનના વિસ્તારો, મોસ્કોટના વિસ્તારોથી આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. સાથે જ બંગાળની ખાડીના દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે, અને જેના કારણે ઢાકાના વિસ્તારોની અંદર, ધાનબડના વિસ્તારો, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદનો વિસ્તાર, તેની સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર, બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવો વરસાદ, ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે, તેવી પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આવી રીતે ઓમાન તરફથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. સિસ્ટમનું સંક્રમણ અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે, જેને અનુરૂપ આ સિસ્ટમનો પટ્ટો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે, અને આ પટ્ટાની અંદર પવનની ગતિવિધિઓ પણ હવે ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે અને તીવ્ર પવન આ સંપૂર્ણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. ધીમે ધીમે આ સિસ્ટમનું સંક્રમણ હજી પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ આ સિસ્ટમ ઘાતક બનતી જોવા મળશે, તેમ તેમ આવી રીતે આગળ વધીને અનેક વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે, અને જેના કારણે ફરી એકવાર જળબંબાકાર વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે, અને જેની અસરો હવે ધીમે ધીમે ગુજરાતના વાતાવરણ ઉપર પણ સર્જાતી જોવા મળી છે. ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડે છે, તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમીનો પારો પણ તીવ્ર બનતો જોવા મળ્યો છે. આમ ગરમી અને ઠંડી બંને ઋતુનો અહેસાસ અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહેલો છે, અને આ વચ્ચે હવે ફરી એકવાર ગુજરાતની અંદર ધીમી ધારે હળવો વરસાદ, ધીમી ધારે હળવું માવઠું ગુજરાતની અંદર પડી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે, જેના પગલે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે. વાતાવરણની અંદર ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ હવે વધી શકે છે, તેવું પણ અનુમાન મૂકવામાં આવેલું છે. ઓમાન તરફથી ફૂંકાતા આવી રીતના ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળ્યો છે, અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ અરબ સાગરના દરિયા કિનારાના વિસ્તારોમાં આવી રીતનો પવન ફૂંકાતો પણ જોવા મળી રહેલો છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર બદલાવ વાતાવરણની અંદર આવી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, પોરબંદરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર
જૂનાગઢનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પલટા સાથે હળવો વરસાદ પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. અને આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને તાપમાનની માહિતી મેળવીએ તો 24 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. એટલે કે બપોર દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ગરમી અને હીટવેવ ફૂંકાતી હોય તેવો પણ માહોલ ગુજરાતની અંદર આજે જોવા મળી શકે છે. અને તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન આજે મિત્રો જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ હીટવેવ એટલે કે ગરમ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. અને જેને અનુરૂપ 28 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન આજે કચ્છના વિસ્તારોની અંદર નોંધાતું મિત્રો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ પવનની ગતિવિધિઓ હવે મજબૂત અને તીવ્ર બનતી જોવા મળી રહી છે. પવનનું સંક્રમણ પણ ધીમે ધીમે વધતું અત્યારે જોવા હવે મળી રહેલું છે. ને જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ઠંડીનો પારો ચમકતો જોવા મળ્યો છે. અને જેના કારણે 33 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરની અંદર ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તે સાથે સાથે હીટવેવનું પણ ટેમ્પરેચર વધતું જોવા મળી શકે છે. અને 36 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, અહેમદાબાદથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર ભારે ગરમી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ હવે વધતું જોવા મળી રહેલું છે. ઠંડીના વધતા પ્રમાણની સાથે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ શકે છે. અને સાથે જ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમી ધારે હળવા વરસાદ અંગે પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. આમ આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવન તીવ્રતાથી ફૂંકાતો જોવા મળશે. અને પવનની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ અત્યારે મિત્રો જોવા મળી શકે છે. અને જેને અનુરૂપ અત્યારે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અને તીવ્ર અસરો જોવા મળી છે. તેની સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલા નવા સિસ્ટમોના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ભારતના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.